ચૂંટણી દરમિયાન અત્યાર સુધી ખૂબ શાંતિપૂર્ણ રીતે પ્લાનિંગ કરી રહેલ કોંગ્રેસ દ્વારા આજે યાદી જાહેર કરવાના સ્થાને સીધા ઉમેદવારી પત્રો ભરવાનો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને શહેર કોંગ્રેસ પ્રમુખ યાકુબ ખત્રીના નેજા હેઠળ આજે કોંગ્રેસના વિવિધ ઉમેદવારોએ આવેદનપત્ર ભર્યા હતા। કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નાનજી બુચિયા, પુનિતાબેન ચૌહાણ, પ્રતિમાબેન જોશીએ આજે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા। છેલ્લા 5 વર્ષમાં તો નગરપાલિકાનું શાસન એકદમ ખાડે ગયું છે। જ્યાં જોવો ત્યાં કચરાના ઢગ, જ્યાં જોવો ત્યાં ગટર ઉભરાતી, લાઇટો બંધ, રોડ રસ્તામાં ભ્રષ્ટાચારો, વોકવે જેવા મોટા મોટા ભ્રષ્ટાચારો અને કોઈ પણ વસ્તુમાં લોકોને સંતોષ થાય તેવી કોઈ કામગીરી છેલ્લા 5 વર્ષમાં થઈ નથી। અને આ જ બધા મુદ્દાને લઈ અને અમે લોકો વચ્ચે જવાના છીએ। પાણી તમે જોવો તો 6 દિવસે 7 દિવસે, હું જે વિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો ત્યાં કને તો 12 દિવસે ને 13 દિવસે પાણી આવતું હતું। આના માટે જ મારા પક્ષે મને એવો આદેશ કર્યો છે કે તમે હવે આ વિસ્તારમાંથી ચૂંટણી લડો।